હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરીશું ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે અમુક એવી ચમત્કારિક ઘટના બની છે એ વિશેની। સૌના દુઃખ દૂર કરનારા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ખૂબ જ કપરા સમયે થયો હતો, પરંતુ આપણે જ્યારે તેમના દર્શન કરીએ છીએ ત્યારે તેમનું મન મોહી લેનારું સ્મિત સાથે મધુર વાંસળીનો અવાજ આપણે અનુભવીએ છીએ, જે આપણને કોઈ પણ સ્થિતિમાં ખુશ રહી અને ઉપાય શોધવાની શીખ આપે છે। દ્વારિકાના નાથનું જીવન ખૂબ જ સંઘર્ષથી શરૂ થયું હતું। તેમના જન્મની રાત્રે એવી 5 ચમત્કારિક ઘટનાઓ બની હતી, જેમાં સૌ કોઈ મોહી ગયા। તો ચાલો ભગવાને કરેલા આ ચમત્કારની કહાનીઓ જાણીએ। પહેલું છે મથુરા આખું ઊંઘમાં। વાસુદેવ નીકળ્યા કારાગારની બહાર। જ્યારે શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે જેલના બધા સિપાહીઓ ગાઢ નિંદ્રામાં પડ્યા અને જેલનો દરવાજો જાતે જ ખુલી ગયો। તે સમયે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો। વાસુદેવજીએ બાળ ગોપાલને ટોપલામાં બેસાડી એ જ ભારે વરસાદમાં તે ટોપલો લઈ અને જેલમાંથી બહાર નીકળ્યા। વાસુદેવજી મથુરાથી નંદગાંવ એટલે કે ગોકુળ પહોંચ્યા, પરંતુ તેમને કોઈ જોઈ શક્યું ન હતું। બીજો ચમત્કાર છે યમુનામાં તોફાન શાંત થયું। શ્રી કૃષ્ણના જન્મ સમયે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો। યમુના નદીમાં ભારે પૂર આવ્યું હતું। વાસુદેવજી કનૈયાને ટોપલામાં લઈ અને યમુના નદીમાં પ્રવેશ્યા અને પછી આ ચમત્કાર થયો। યમુનાનું પાણી કનૈયાના પગને સ્પર્શી ગયું। પછી તોફાન શાંત થયું ને નદીમાં 2 ભાગ પડ્યા। બીજી તરફ જવાનો રસ્તો ખુલ્યો અને એ જ માર્ગે વાસુદેવજી ગોકુળ પહોંચ્યા। હવે આપણે જાણીશું જોગમાયાની લીલા। દંતકથા અનુસાર જ્યારે નંદરાયને ઘેર કન્યાનો જન્મ થયો ત્યારે તેમને ખબર પડી કે વાસુદેવજી બાળક લઈ અને આવ્યા છે, ત્યારે વાસુદેવજીના આવતાની સાથે જ પોતાના ઘરે જન્મેલી બાળકીને તેમણે સોંપી દીધી। જોકે જોગમાયાના પ્રભાવથી નંદરાય અને વાસુદેવ બંને આ ઘટના ભૂલી ગયા કે બાળકો બદલાઈ ગયા છે, એ કોઈને ખબર ન પડી। વસુદેવજી શ્રી કૃષ્ણને લઈ યમુના પાર ગોકુલમાં તેમના મિત્ર નંદજીના ઘરે ગયા। ત્યાં નંદની પત્ની યશોદાજીએ એક બાળકીને જન્મ આપ્યો હતો। વસુદેવ કૃષ્ણને યશોદા પાસે મૂકી અને બાળકીને પોતાની સાથે લઈ આવ્યા। હવે આપણે જાણીશું વિંધ્યવાસિની દેવીનો ચમત્કાર વિશે। નંદ બાબાના ઘરે જન્મેલી પુત્રી એટલે કે જોગમાયા સાથે વાસુદેવજી શાંતિથી મથુરાની જેલમાં પાછા ફર્યા। બાદમાં જ્યારે કંસને દેવકીના 8મા સંતાનના જન્મના સમાચાર મળ્યા તો કંસ કારાગારમાં પહોંચી ગયો। જ્યારે તેણે નવજાત બાળકીને પથ્થર પર ફેંકવાની કોશિશ કરી કે તરત જ કંસના હાથમાંથી છૂટી અને આકાશમાં ઉડવા લાગી। તેમણે પોતાનું દૈવી સ્વરૂપ ધારણ કર્યું અને કંસના વધની આગાહી કરી। આ પછી તે ભગવતી વિંધ્યાચલ પર્વત પર રોકાયા અને આજે પણ વિંધ્યવાસિની દેવી તરીકે પૂજાય છે। તો મિત્રો, આ હતા શ્રી કૃષ્ણના જન્મ સમયે થયેલા ચમત્કાર। જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો। થેન્ક યુ ફોર વોચિંગ।